સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલીના ધારી મામલતદારે ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરને કામગીરી સ્થિત કરવા નોટિસ ફટકારી છે। અમરેલીની ધારીના મામલતદારે ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરને કામગીરી સ્થગિત કરવા નોટિસ ફટકારી છે। ધારીના મોડવેલ ગામે સોલાર એનર્જી પ્લાન્ટ હેતુ માટે જમીનની પરવાનગી આપવામાં આવી હતી, જોકે સોલાર એનર્જી પ્લાન્ટની જમીનમાં શરત ભંગ થઈ હોવાનું સામે આવ્યું। બિનખેતી થયેલ જમીનમાં પર્યાવરણ કાયદાનો ભંગ થતો હોવાની નામ ગુજરાત રાજ્ય માનવ અધિકારી આયોગ સમક્ષ રજૂઆત થઈ છે। જુદા જુદા સર્વે નંબરવાળી જગ્યામાં બિનખેતી હેતુ સબબ ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં ઉપાય નોટિસ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં એશિયાટિક સિંહો સહિત વન્ય પ્રાણીઓનો વસવાટ છે। તો જે રીતે અત્યારે હાલમાં આ અમરેલીથી ધારીમાં એક આ જે કાર્યવાહી કરવામાં આવી છે, બિનખેતી થયેલ જમીનમાં પર્યાવરણ કાયદાના ભંગ થયો છે તેવું સામે આવ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય માનવ અધિકારી આયોગ સમક્ષ રજૂઆત થઈ છે। જમીનમાં શરત ભંગ થઈ હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે પર્યાવરણ કાયદાનો ભંગ થતો હોવાની નામ ગુજરાત રાજ્ય માનવ અધિકારી આયોગ સમક્ષ રજૂઆત થઈ છે। જુદા જુદા સર્વે નંબરવાળી જગ્યામાં બિનખેતી હેતુ સબબ ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરી દેવા આ નોટિસ આપવામાં આવી છે।